1255 ઈસવી ઓડિશાના રાજા નરસિંહદેવ પ્રથમે સૂર્યદેવ માટે એવું મંદિર બનાવવાની પ્રતિજ્ઞા લીધી જે સમયને પણ હરાવી દે. મુખ્ય શિલ્પકાર બન્યા બિસુ મહારાણા. જતા સમયે ગર્ભવતી પત્નીને કહ્યું, જો દીકરો થાય તો તેને ત્યારે જ મોકલજો જ્યારે તે શિલ્પકળામાં નિપુણ બની જાય. વર્ષો પછી તેમનો દીકરો ધર્મપદ મોટો થયો. તાડપતત્રો વાંચીને જ્ઞાન મેળવ્યું, રેતમાં મંદિર બનાવ્યા. પણ રોજ પૂછતો, પપ્પા ક્યારે આવશે? 12 વર્ષ પછી મંદિર લગભગ તૈયાર હતું, પણ સંકટ આવી પડ્યું. શિખર પર રાખવાનો ભારે ચુંબકીય કલશ ટકી રહ્યો નહોતો. રાજાનો હુકમ, કાલે સવાર સુધી કલશ નહીં લાગ્યો તો 1200 કારીગરોના શિર કપાશે. એ જ રાત્રે 12 વર્ષનો ધર્મપદ ત્યાં પહોંચ્યો. પિતાને તૂટેલા જોઈને બોલ્યો, ચિંતા ન કરો, હું છું. એ બાળકે તે કરી બતાવ્યું જે કોઈ કરી શક્યું ન હતું. કલશ શિખર પર સંતુલિત કરી દીધો. પણ કારીગરો ડરી ગયા. જો રાજાને ખબર પડી કે બાળકે આ કર્યું તો અમને અયોગ્ય માનીને મારી નાખશે. ત્યારે ધર્મપદ બોલ્યો, પપ્પા, મારી જાનથી વધારે તમારું માન અને આ 1200 લોકોની જિંદગી મહત્વની છે. અને એ માસૂમ બાળક મંદિરની ઊંચાઈ પરથી ચંદ્રભાગા નદીમાં કૂદી પડ્યો. આજે મંદિર ઊભું છે, પણ તેની આત્મા આજે એ બલિદાનની ગૂંજ સંભળાવે છે. જય સૂર્યદેવ.